ॐ श्रीगणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो वासुदेवाय। कृष्णदामोदरा वासुदेवाय। वासुदेवाय। कृष्णदामोदरा वासुदेवाय। दामोदरा वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय।
भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय कृष्णदामोदरा वासुदेवाय कृष्णदामोदरा वासुदेवाय कृष्णदामोदरा वासुदेवाय कृष्णदामोदरा वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय कृष्णदामोदरा वासुदेवाय कृष्णदामोदरा कृष्णदामोदरा वासुदेवाय कृष्णदामोदरा वासुदेवाय कृष्णदामोदरा वासुदेवाय कृष्णदामोदरा वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। તો ગઈ વખતે આપણે ત્રીજા સ્કંદના 21મા અધ્યાયમાં જોતા હતા એ પ્રમાણે કે અધ્યાયના પ્રારંભમાં જ વિદુરજીના પ્રશ્ન થયા અને ત્યાર પછી કદર્મ મુનિએ પિતાજી બ્રહ્માજીના કહેવાથી પ્રજાની સૃષ્ટિ માટે ખૂબ લાંબા સમય સુધી તપ કર્યું છે. એના પરિણામે ભગવાનના દર્શન થયા. ભગવાનની ખૂબ સુંદર આપણે સ્તુતિ પણ જોઈ અને ત્યાર પછી ભગવાનને એની સામે જોતા જોતા પોતાના વૈકુંઠ ધામમાં ગયા. એ 34મા શ્લોકમાં જોયું હતું. છેલ્લે 34મા શ્લોક નિરીક્ષતસ્તસ્ય યતાવશેષ સિદ્ધેશ્વરાભીષ્ટુત સિદ્ધમાર્ગઃ આકર્ણ્યપત્રરથેન્દ્ર પક્ષૈઃ ઉચ્ચારિતં તોમ દુર્ગેણ સામ. એટલે કે નિરીક્ષત એટલે ભક્ત્યા પશ્યત. કદર્મ મુનિ તસ્ય નિરીક્ષત. કદર મુનિને દેખતા જ ભગવાન જે કોણ છે સિદ્ધેશ્વર વડે સ્તુતિ કરાયેલા સિદ્ધ માર્ગ, જે સિદ્ધ માર્ગ એટલે કે ભગવાનનો માર્ગ છે તે વૈકુંઠ ધામમાં પક્ષીરાજ ગરુડના ઉપર બેસીને, અને પક્ષીરાજને જે પક્ષીરાજ ગરુડના બેનને પાંખો છે કેવી છે, જે ઉડી રહી છે ત્યારે જાણે કે સામવેદના બે સામ છે બૃહદ અને રથંતર. એક છે બૃહદ અને બીજો રથંતર. એ સામના મંત્રો એ જાણે ઉચ્ચારતા ન હોય એમની ગરુડજીની પાંખો, અને એ કેવા છે સ્તોમ. અને આ જે સામ મંત્રો છે એ સ્તોત્ર છે, અને એને સાંભળતા સાંભળતા જાણે કે પ્રભુ પોતાના વૈકુંઠ ધામમાં પધારી ગયા. હવે આ બાજુ શું થયું આપણે જોઈએ તો 35મા શ્લોકથી અત સંપ્રતિષ્ઠિતે શુક્લે કદર્મો ભગવાન ઋષિ આસ્તે સ્મ બિંદુ સરસે
तं कालं प्रतिपालयन्। अथ आ પછી સંપ્રતિષ્ઠે શુક્લે કદર્મ ભગવાન ઋષિ। ઋષિ જેમાં ઋષિ નીકળશે, ભગવાન અને ઋષિ। તો ભગવાન શુક્લે, ભગવાનના માટે આ શબ્દ છે, ભગવાન શુક્લે એટલે શુક્લ નારાયણ, ભગવાન શુદ્ધ છે એ શુદ્ધ, આમ તો શુક્લે એટલે શુદ્ધ, પણ અહીંયા જોઈશું તો શુક્લ નારાયણ શ્રી હરિ ઋષિએ સંપ્રયાતે, સંપ્રતિષ્ઠે છે ને, સંપ્રતિષ્ઠિતે એટલે એમના જવાથી, એટલે આમ શુક્લ નારાયણ શ્રી હરિ જ્યારે પધારી ગયા ત્યારે ઋષિ એટલે કદર્મ મુનિ તમ કાલમ પ્રતિપાલયમ, વચ્ચેના આપણે પેલો છે એ પછી જોઈએ તો તમ ઋષિમ તમ કાલમ પ્રતિપાલયન, એ ઋષિ છે તમ એટલે તે કાળ, કયો કાળ કે ભગવાને કહ્યું કે પરશ્વ ઇતિ ભગવતા, ભગવાન કહ્યું પરમ દિવસે મનુ મહારાજ અહીંયા તમારા આશ્રમમાં આવશે, એ જે ભગવાનના જે શબ્દો હતા એને યાદ કરીને પ્રતિપાલન પ્રતીક્ષમાણ, એની પ્રતીક્ષા કરતા આસ્તે સ્મ બિંદુ સરસી, એટલે પોતે આ બિંદુ સરોવર, બિંદુ સરોવર એટલે સરસ્વતીના તીરે આવેલું આ બિંદુ સરોવર એ જે પોતાનો આશ્રમ છે, બીજે ક્યાંય નહીં, પોતાના આશ્રમમાં એ સમયની પ્રતીક્ષા કરતા રહેવા લાગ્યા। એટલે ટૂંકમાં હવે રાહ જોઈએ છે કે પરમ દિવસે એમ કહેવામાં આવેલું એટલે તે પ્રતીક્ષા કરતા કદર મુનિ પોતાના આશ્રમ બિંદુ સ્વરૂપ પર આવેલું છે, હા, ત્યાં રહેવા લાગ્યા। અને આ બાજુ પણ ભગવાનના વચનો તો સત્ય સંકલ્પ જ છે, જે સિદ્ધ થાય જ। એટલે કે છે 36મા શ્લોકમાં મનુષ્યંદનમાસ્થાય શાંત કુંભ પરિચ્છિદમ આરોપ્ય સ્વામ દુહિતરમ સભાર્યા પર્યટમ મહીમ। અને આ બાજુ મનુ શ્યંદમ આસ્થાય, મનુ મહારાજ પોતાના રથ પર સવાર થઈને, આરોગ્ય પોતાના રથ ઉપર સવાર થઈને, એ રથ કેવો છે? શાત કુંભ પરિચ્છિદમ, શાત કુંભા પરિચ્છિદમ એટલે સુવર્ણા રથ પણ છે ને સુવર્ણના સાથથી શણગારેલો છે, ટૂંકમાં સુવર્ણથી શણગારેલો એવો રથમાં મનુ મહારાજ આસ્થાએ આરૂઢ એમાં બેસીને, સાથે શું છે? આરોપ્ય સ્વામ દુહિતરમ સભાર્યામ પર્યટનમ મહીહે, એટલે આરોપ્ય એટલે પોતે તો બેઠા છે, અહીં આરોપ્ય એટલે બેસાડીને, કોને? સ્વામ દુહિતરમ પોતાની પુત્રી, કોણ છે? દેવહૂતિ, અને સભાર્યા એટલે પોતાની પત્ની શત્રુપા સહિત પર્યટમ મહીમ પૃથ્વી પર વિચરતા, પર્યટમ મહિમ પૃથ્વી પર વિચરતા મનુ મહારાજ પોતાના સુવર્ણ જડિત રથમાં પોતાની પત્નીને અને પોતાની પુત્રીને લઈને પૃથ્વી પર વિચરી રહ્યા છે। ત્યારે શું થયું? પછી 37મો શ્લોક પણ જોઈએ સાથે, કારણ કે એનું ક્રિયાપદ અહીંયા આવશે। તસ્મિન સુદન્વ નહિની ભગવાન નિત્ય સમાધિશત ઉપાપાદાયુષ્મ પદમ મુનિ શાંત વ્રતસ્ય તત। તસ્મિન સુદન્વ પછી છે અહની, ભગવાન યત સમાધિશત એટલે સુધન્વ એટલે અહીંયા સંબોધન છે, કોને? એ સુધન્વ, સુધન્વ એટલે જે ઉત્તમ ધનુર્ધારી છે, એટલે કોણ? વિદુરજી। એ વિદુરજી એ સુધન્વ, હે ઉત્તમ ધનુર્ધારી વિદુર, સ્વર્ણના રથમાં બિરાજીને મનુ મહારાજ પોતાની દીકરીને
અને પત્ની બંનેને બેસાડીને પૃથ્વી ઉપર વિચરતા તસ્મિન અહની તે દિવસે, એટલે કે ભગવાન યત સમાદિશત, ભગવાને જેનો નિર્દેશ કર્યો હતો, સમાદિશત એટલે યત સમય, જે સમય કહ્યું હતું એ બરોબર જે ભગવાને દર્શન આપ્યા પછી કહ્યું હતું કે પરમ દિવસે અહીંયા મનુ મહારાજ આવશે, એ જ એટલે તસ્મિન અહની તે દિવસે, અહની એટલે દિવસ, તે અહની એટલે આમ તો દિવસે, બરાબર. ભગવાન સમાધિશત ઉપાદાશ્રમ પદમ છે ને, ઉપાયાદ એટલે આગત, આશ્રમ પદમ મુનેહે શાંત વ્રતસ્ય તત, તે મુનિના આશ્રમમાં, તત એટલે તે, મુનેહે આશ્રમ પદમ ઉપાદાત, તે મુનિના આશ્રમમાં આવ્યા. પણ કેવા છે મુનિ? શાંત વ્રતસ્ય, એ મુનિ પણ કેવા છે? જેણે ઉપરામ, જે એકદમ શાંત છે અને શમદમ વગેરેનો એમના જીવનમાં સ્થાન છે. એટલે તે દિવસે શાંત સ્વભાવવાળા, શાંત વ્રતસ્ય નામ તો શાંત વ્રતને ધારણ કરેલું છે, વ્રત લીધેલું છે, એટલે કે જે એના લીધે જેનું મન શાંત સ્વભાવવાળા, શમદમ વગેરે લીધે શાંત વ્રતસ્ય એટલે શાંત સ્વભાવવાળા તે કદર્મ મુનિના આશ્રમમાં તેઓ આવ્યા. અચ્છા, અને જ્યાં આશ્રમમાં પ્રવેશ કર્યો ને એને એકદમ એમને આનંદની અનુભૂતિ થઈ. કોને? મનુ મહારાજને, એમની પુત્રીને, બધાને. એ આનંદનું કારણ શું છે? તો કે આનંદનું કારણ મુનિનો આશ્રમ અને બિંદુ સરોવરનો મહિમા. એટલે હવે બિંદુ સરોવર આવ્યું એટલે આપણે ગુજરાતના લોકોને તરત જ બિંદુ સરોવર એટલે પાટણમાં આવેલું સરોવર. હવે મને આપણે ખબર નથી કે ત્યાં સરસ્વતી દેવી છે કે નહીં. મને પાટણના આ બિંદુ સરોવર વિશે ખબર નથી. આપણે તો એટલું જ માનીએ છીએ કે માતાના શ્રાદ્ધ માટે લોકો, માતૃપક્ષના શ્રાદ્ધ માટે ત્યાં જાય છે. પણ આ કદર્મ મુનિ જે બિંદુ સરોવરમાં રહ્યા છે એ સ્થળ મારી સમજણ પ્રમાણે તો કંઈ જુદું લાગે છે. પણ જે હોય તે, પણ એ વખતનું બિંદુ સરોવર, જ્યારે કદર્મ મુનિ ત્યાં રહેતા હતા ત્યારે એ બિંદુ સરોવરની પાસેના જ્યારે આશ્રમમાં પહોંચ્યા, ખાલી બિંદુ સરોવરની મહિમા બતાવે છે એવું નથી, આશ્રમનો મહિમા બતાવે છે કે આશ્રમ કેવો હતો. તો કે છે આશ્રમ અને બિંદુ સરોવર બંનેનો મહિમા 38મા શ્લોકથી બતાવે છે, 7 શ્લોકોમાં. યસ્મિન ભગવતો નેત્રાન ન્યપતંત શ્રુબિંદવઃ કૃપયા સંપરિતસ્ય પ્રપન્ને અર્પિતા વૃષમ. આ બિંદુ સરોવર એટલે શું? તો કે યસ્મિન ભગવતો નેત્રાત, બરાબર છે, નેત્રાત પછી શું છે? ન્યપતંત છે, પણ 2 નકારા છે એ નાના લીધે. ન્યપતંત, નેત્રાત ન્યપતંત પછી શું છે? અશ્રુ બિંદવ, અશ્રુ છે એકચ્યુઅલી અકારા, પણ પતંત એમાં પણ નકારા છે એટલે ન અને પછી અ એટલે ડબલ ન થયો એટલે અકારા દેખાતો જાણે કે નથી, પણ એ સંધિના નિયમ પ્રમાણે છે. એટલે શું થયું? યસ્મિન ભગવત નેત્રાત ન્યપતંત પછી નને એટલે અશ્રુ બિંદવ, જે બિંદુ સરોવરમાં ભગવાનના નેત્રમાંથી અશ્રુબિંદવ, અશ્રુબિંદુ એટલે આનંદના બિંદુ છે, ભગવાનના આનંદના અશ્રુબિંદુ છે ત્યાં પડેલા છે. આનંદના કેમ કહો છો ભાઈ? તો કે બીજી લીટીમાં કહે છે કૃપયા સંપરિત્યસ્ય પ્રપન્ને અર્પિતા વૃષમ. કારણ કે પ્રપન્ને અર્પિતા વૃષમ, કારણ કે પ્રપન્ન એટલે જે શરણાગત છે, પ્રપન્ન પારિજાતા, પ્રપન્ન એટલે જે શરણાગત છે એવા કદર્મ મુનિએ અર્પિતા એટલે પ્રપન્ન થયેલા છે, જે પૂર્ણ રીતે શરણાગત છે. વૃષભના પૂર્ણ રીતે
જે શરણાગત છે એવા કદર મુનિ પ્રત્યે કૃપયા સંપત્યસે, એવા કદર મુનિ પ્રત્યે કૃપયા પૂર્ણ સંપરિત્ય એટલે આમ તો સારી રીતે વ્યાપ્ત, સંપરિત્ય એટલે સમ્યક વ્યાપ્ત એટલે કે સારી રીતે વ્યાપ્ત એટલે કે તરબોળ થયેલા, ગુજરાતીમાં કે તરબોળ, કૃપયા સંપરિત્ય છે, કૃપાથી તરબોળ બનેલા. આ બિંદુ નામનું સરોવર છે એ ભગવાનના કૃપા બિંદુઓ એટલે કૃપા સિંધુ ભગવાન જે કરુણા, વાત્સલ્ય વગેરેના ગુણોથી બનેલું છે. એમાં ભગવાનના અશ્રુબિંદુથી બરાબર છે, પણ એ અશ્રુબિંદુની સાથે શું છે? ભગવાનની કરુણા, વાત્સલ્ય અને કૃપાના કારણે આ બિંદુ સરોવર બનેલું છે. અને બિંદુ સરોવરમાં જળ કયું છે? ભગવાનના અશ્રુબિંદુ તો બધા કીધું, પણ કયું જળ છે? તો કે છે તદ્વૈ બિંદુ સરો નામ સરસ્વત્યા પરિવૃપ્તમ પુણ્યમ શિવામૃતમ જલમ મહર્ષિ ગણસેવિતમ. તદ્વૈ બિંદુ સરો નામ, અને તે એટલે તત્સર જે સરોવર છે, બિંદુ સરોવર નામનું છે, એ સરસ્વત્યા પરિલુપ્તમ એટલે સરસ્વતીના જળથી ભરાયેલું છે. પણ આ જળ કેવું છે? તો કે છે પુણ્યમ. પુણ્યમ એટલે ઉપદર્શનાદિપી પુણ્યમ જનકમ. તમે જેમ નર્મદાના જળમાં સ્નાન કરો કે નહીં, ગંગાજીના સ્નાનમાં ફક્ત તમે નજીકમાં છો તો પણ એ કેવું છે? પુણ્યજનકમ. તેના દર્શન માત્રથી, સ્નાન માત્રથી, દર્શન માત્રથી પછી સ્નાન કરો, આચમની કરો, ચીર કરો. કદાચ સ્નાન ન કરી શકો, આચમની તો લઈ શકીએ. તો એ બધાને કારણે કેવું છે? પુણ્યજનકમ, એ પુણ્ય આપવાળું છે, અને પાપ નાશકમ, અને પાપનો નાશ કરનાર છે. એટલે આ જળ કેવું છે? પુણ્યમ. પછી એટલું જ નહીં, શિવ અમૃતમ જલમ. પુણ્ય જલમ ખરું, પણ શિવ અને અમૃત. શિવ એટલે આરોગ્યપ્રદ, આમ તો કલ્યાણકારી કહેવાય, પણ અહીંયા કહે છે આરોગ્યપ્રદ. અને કેવું છે? અમૃત. અમૃત જેવું સ્વાદિષ્ટ જે છે. એટલે કે આ બિંદુ સરોવર છે તે સરસ્વતીના જળથી ભરાયેલું છે. અને એ જળ પણ કેવું છે? પુણ્ય આપનારું, પાપનો નાશ કરનારું, આરોગ્યપ્રદ અને અમૃત જેવું મીઠું છે. અને વળી મહત્વનું કારણ આ બધાની સાથે શું છે? ભગવાનની કૃપા તો છે જ, પણ મહર્ષિ ગણ સેવિત, એ મહર્ષિ ગણો વડે પણ એ સેવાયેલું છે. એટલે આપણે જોઈએ કે અમુક જગ્યાએ છે, આશ્રમમાં જઈએ કે મંદિરમાં, અમુક જગ્યાએ તો તમે એકદમ શાંતિનો અનુભવ કરો છો. ભગવાનની સાનિધ્ય તો છે જ, પણ મહાત્માનું પોતાનું પણ એક સાનિધ્યના લીધે ત્યાં આપણને એના અનુભવ થાય. એટલે અહીંયા પણ મહર્ષિના સમૂહથી એટલે કદરમણી તો હશે, પણ બીજા બધા પણ મહાત્માઓ ત્યાં રહેતા હશે. અને કદાચ બધા આજુબાજુ રહેતા મહાત્માઓ પણ ત્યાં દરરોજ સ્નાન કરવા આવતા હશે, સંધ્યાવદન જે કંઈ કરતા હોય એના કારણે પણ એ કેવું છે? એકદમ પવિત્ર, પુણ્યશાળી, અમૃત સમાન એવું આ જળ છે. ખાલી જળની અને સરોવરની વાત નથી કરતા, પણ એની આજુબાજુના સ્થાનની પણ વાત કરતા કહે છે કે જે આનંદ આપનાર છે. એટલે કે છે પુણ્યદ્રુમજલાજાલૈઃ પૂજત પુણ્યમૃદ્ધિજૈઃ સર્વદુર્ફુલપુષ્પાઢ્યમ મનરાજી શ્રિયાન્વિતમ. પુણ્યદ્રુમલતા ચાલૈઃ, ચાલૈ એટલે સમૂહ, અને અહીંયા પુણ્યનો અર્થ થશે પવિત્ર. પવિત્ર દ્રુમ એટલે લતા, દ્રુમ એટલે વૃક્ષ, અને લતા ચાલૈઃ પવિત્ર વૃક્ષો અને લતાના સમૂહવાળું. પછી પૂજત પુણ્ય મૃગદ્વિજૈઃ, પૂજત એટલે પૂજન કરતા. કેવા છે? પુણ્ય એ ત્યાંના રહેનારા મૃગ એટલે પક્ષી, આપણે
પશુઓ, મૃગ અને બીજૈહી. બીજૈહી એટલે પક્ષી. પક્ષીને બીજ કહેવામાં આવે છે. જેમ બ્રાહ્મણને શું કહેવાય? બીજ. કેમ કે બ્રાહ્મણ બીજ એટલા માટે છે, અથવા તો જે જન્મ 2 વખત થયો છે, બીજ. જેનો જન્મ 2 વખત થયો છે. એક તો માના ગર્ભમાં થયો, અને ત્યાર પછી જ્યારે યજ્ઞોપવિતમાં આવે છે ત્યારે એનો બીજો જન્મ કહેવામાં આવે છે. એટલે 2 વખત જન્મ થયો એને બીજ કહેવાય. એમાં પક્ષી પણ શું છે? એના ઈંડામાં એનો જન્મ અને પછી બહાર આવે છે, માટે એને બીજ કહેવાય. એટલે દ્વિજૈહી પૂંજત પુણ્ય મૃગ દ્વિજૈહી. પુણ્યશાળી એવા પવિત્ર મૃગ અને પક્ષીઓથી એ પૂજન કરતો અને પવિત્ર વૃક્ષ લતાના સમૂહવાળો. એટલું જ નહીં, સર્વતુર છે ને, સર્વતુર એટલે સર્વ ઋતુ, બધી ઋતુમાં ફળ પુષ્પાઢ્યમ એટલે સર્વ ઋતુના ફૂલો અને ફળોથી લચી ગયેલા. વનરાજી શ્રિયાન્વિતમ એટલે આવા સર્વ ઋતુના ફળો અને ફૂલોથી લચેલી વનરાજીથી શોભાથી યુક્ત થયેલું આ બિંદુ સરોવર છે. એક પછી તમે આપણે શોભાનું વર્ણન કરે છે. અહીંયા પક્ષીઓની વાત કરી, પછી મૃગની, પછી કયા પ્રકારના પશુઓ છે બધાનો વિગતવાર વાત કરતા કે છે આગળ 41મા શ્લોકમાં. મત્ત દ્વિજગણે દૃષ્ટમ મત્ત ભ્રમર વિભ્રમમ મત્ત બહિર્નટાટોપમ આવયન મત્ત કુટિલમ. દૃષ્ટમ એટલે ગાજતું, નાદિતમ ગાજતું. મત્ત દ્વિજગણે દૃષ્ટમ એટલે મત ભર્યા. એ પક્ષીઓ પણ કેવા છે? એકદમ આનંદમાં છે. મત ભર્યા એટલે અહીંયા મત ભર્યા પક્ષીઓથી ગાજતું. એ બધા આનંદથી આમ તરબોળ છે. મત્ત આમ તો મદથી, મદ ભર્યા. મદ એટલે તો જેને કહેવાય ને નશો ચડ્યો છે, પણ અહીંયા આનંદ એટલે આનંદ ભર્યા પક્ષીઓથી ગાજતું. મત્ત ભ્રમર વિભ્રમઃ એટલે મદોન્મત્ત ભમરાઓના વિભ્રમઃ એટલે વિનોદવાળું. પછી કે મત્ત બહિર્નટો ટોપમ એટલે મત્ત પાછું એ પણ મદોન્મત્ત, પણ બહિર્નટ એટલે મયુર, આપણે મોર જ નટ છે, મોર જ નટ છે. તેમનો આ નટો ટોપમ એટલે નૃત્યનો વિલાસ છે. અને પછી કહે છે આહ્વયન મત્ત કોકિલમ. હવે કોકિલો જાણે કે આહ્વાન કરતા હોય, એકબીજાને બોલાવી રહ્યા હોય. એના માટે એક સુંદર મહાત્માએ કહ્યું છે, જરા જોઈએ. તો કે છે આશ્રમમાં મદોન્મત્ત ભ્રમરોના ગુંજનથી મનોરંજન કર્યા છે. ભમરાઓ પોતાના ગુંજનથી બધાને મનોરંજન કરાવી રહ્યા છે. અને તમે જુઓ કેમ એવું વાતાવરણ હોય, જેમ અહીંયા રાત્રે આપણે જોઈએ જ્યારે જૂઈ ખીલી હોય, એકદમ સુગંધી લાગે, એટલે આપણે ગમે કે હા કેવું સુંદર વાતાવરણ છે. એમ અહીંયા પણ કે છે મદોન્મત્ત ભ્રમરોના ગુંજનથી મનોરંજન કર્યા છે. ભમરા મનોરંજન કર્યા છે. અને પક્ષીઓ પણ પોતાના અવાજથી વાતાવરણને સુંદર બનાવી રહ્યા છે. એટલું જ નહીં, મદોન્મત્ત મયુરો દક્ષ નટોની જેમ, કોઈ નટ હોય કેટલું કુશળ હોય એમ મદોન્મત્ત મયુરો દક્ષ નટોની જેમ નર્તન કરીને અતિથિઓને સ્વાગત કરતા હોય લાગે છે. અતિથિ આવે છે ત્યારે પોતાના નૃત્ય દ્વારા પોતાની બધી જ કળાઓ પાંખો ફેલાવી દીધી હોય, અને એ મયુરના બધા પંખોથી એકદમ વાતાવરણ સુંદર લાગે છે. નૃત્ય કરીને એ અતિથિઓનું સ્વાગત કરતા હોય, અતિથિઓનું સ્વાગત કરતા હોય. એટલું જ નહીં, આંગણે પધારેલા મોંઘેરા મહેમાનોને કોયલ કુહુ કુહુ, કોયલ કે છે ને મત્ત કોકિલમ આહ્વય એટલે કે છે કે
જાણે કે આંગણે પધારેલા અત્યારે મહેમાન આવ્યા છે મનુ મહારાજ, એની પત્ની, પુત્રી અને સાથે સાથે સેના પણ હોય જ, રાજા છે તો સેના હોય, એટલે આટલા બધા મહેમાન આવ્યા છે. જાણે કે બધાને અને એને પણ ગમે ત્યારે મહેમાનોને કુહુકુ ટોકા દ્વારા કરતી કોઈ જાણે કહેતી હોય કે અમે તમને આવકારીએ છીએ. વળી જાણે પોતાની વાણીમાં એવું પણ કહેતી હોય, પધારો પધારો, તમે અમારા મોંઘેરા મહેમાન છો, આપ પધારો અને આ પાવન જળનું પાન કરો. એ પાંથર, કારણ કે પથિકો, બીજા બધા પથિકો પણ અહીંયા પધારતા હોય તો જાણે પથિકોને પણ કહેતી હોય કોયલ કે પાંથર, તમે આ જળનું પાન કરીને પવિત્ર બનો અને આશ્રમમાં શું છે, વિશ્રામ કરો, પાવન જળનું પાન કરો, વિશ્રામ કરો અને ભક્તિ રસનું પણ અહીંયા પાન કરો, આશ્રમ આવીને પાન કરો. કેટલું સુંદર આ એક શ્લોકમાં મહાત્માએ કરેલી કલ્પના છે કે જાણે કે ભમરાઓ પોતાના ગુંજનથી મનોરંજન કર્યા છે, મયુરો એટલે મોર છે પોતાની કળા દ્વારા બધા મહાત્માઓનું અતિથિઓનું સ્વાગત કરી રહ્યા છે. કોયલ પણ જાણે કે કુહુ દ્વારા કહેતી હોય, તમારું સ્વાગત છે અતિથિઓ, તમે અહીંયા આવ્યા છો, તમારું સ્વાગત હો, તમે આવ્યા છો, તમે વિશ્રામ બની જાઓ, અમે તમને આવકારીએ છીએ, શાંત બની જાઓ, થાકી ગયા હોય તો જળનું પાન કરો અને આરામ કરો અને આ ભક્તિ રસનું પણ પાન કરો, આવું જાણે કહેતા હોય છે. ત્યારે આગળ કહે છે, કદંબ ચંપકાશોક કંજ બકુલ વાસનૈઃ કુંદ મંદાર કુંજૈઃ ચ્યુત પોતૈરલંકૃતમ. અને ત્યાંના કયા કયા વૃક્ષો છે તો કે છે કદંબ, ચંપ એટલે ચંપો, આશોક છે ને ચંપક, આશોક એવું નીકળશે, ચંપક આશોક એટલે અશોક, ચંપક આસોપાલવ. પછી કરંજ એટલે કણજી, એ પણ આપણે શું કહેવાય દાંત માટે સારી, એટલે ટૂંકમાં આયુર્વેદિક ઔષધિ પણ છે કરંજ. કરંજ પછી છે ને જ પછી છે બકુલ આસનૈઃ એટલે બોરસરી, બકુલ એટલે બોરસરી. આ બધી જ બોરસરીનું તો આપણે ખબર છે ફૂલ કેટલા સુગંધિત થાય છે અને એના બધી જ બોરસરી પણ ઔષધિ રૂપે બહુ જ મહત્વની છે. કરંજ છે બહુ બોરસરી છે એ પણ ઔષધિ રૂપે છે, આસોપાલવ તો અતિ પવિત્ર જ છે, અને આસનૈઃ એટલે અસન. પછી કુંદ, કુંદ એટલે મોગરો, મંદાર, પછી કુંજ વગેરે, કુંજૈઃ વગેરે વૃક્ષોથી, અને એટલું જ નહીં કુંજૈ પછી છે ચ્યુત પોતૈરલંકૃતમ. યાદ આવે છે ભગવાનને ગણેશજીને માટે આપણે અચ્યુત પત્ર એટલે કે આંબાનું ઝાડ, આંબો એના પત્ર એને આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ. એટલે ચ્યુત પત્રે અલંકૃત એટલે નાના નાના આંબાઓથી એ શોભી રહ્યું છે. ટૂંકમાં આશ્રમમાં કદંબ, ચંપો, આસોપાલવ, કણજી, બોરસરી, અસન્ન, મોગરો, મંદાર, કુટજ વગેરે વૃક્ષોથી નાના નાના આંબાઓના ઝાડોથી ઘેરાયેલું છે. અચ્છા, હવે સરોવર છે તો ત્યાં જળચર પણ હોવા જોઈએ, તો એના માટે કહે છે પારડંબૈ પ્લવૈ હંસૈઃ કુરકુરે જલકુક્કટૈઃ સારસૈ ચક્રવાકૈશ્ચ ચક્રોર્વલ્કુપૂજિતમ. હવે ત્યાં પારડંબૈ એટલે બતક, પ્લવૈ હંસૈઃ એટલે પારડંબૈ એટલે બતક, અને જળ કાગડો, કાગો એવું લખે, જળ કાગો એ કેવો પ્રકારનો પક્ષી છે આપણે ખબર નથી. હંસ, કુરકુટે એટલે કુરુરૈઃ જલકુટ્ટુકૈઃ એટલે ટીટોડી, પછી જલકુકડી, સારસૈઃ સારસ, ચક્રવાકૈઃ એ ચક્રવાક, પછી છે ચક્રવાકૈશ્ચ
ચકોરૈહી એટલે ચકોર, આ બધા ત્યાં પક્ષીઓ છે. કેવા છે? વલ્ગુ પૂજિત. વલ્ગુ એટલે શું? તો કે વલ્ગુ એટલે મધુર. મધુર પૂજિત, એમને સુંદર શબ્દોમાં, મધુર શબ્દોમાં મધુર કલરવ, આમ તો મધુર શબ્દ એટલે શું? મધુર કલરવ બધા પક્ષીઓ કરી રહ્યા છે. અચ્છા, હવે આગળ પક્ષી આવ્યા તો પછી પશુ પણ કયા ગયા છે આશ્રમમાં એ પણ બતાવે છે. તથૈવ હરિણૈ ક્રોડૈઃ સ્વાવિદ ગવય કુંજરૈઃ ગોપુચ્છૈર્હરિર્મકૈઃ નકુલૈર્નાભિવૃતમ. તથૈવ તે જ રીતે, તે જ પ્રમાણે હરિણૈઃ હરણો, ક્રોડૈઃ એટલે ભૂંડ વરાહ, સ્વાવિદ એટલે સાહુડી, સ્વાવિદ એટલે સાહુડી, ગવય કુંજરૈઃ ગવય કુંજરૈઃ એટલે નીલગાય, નીલગાયો, અને કુંજર માટે હાથી પણ થાય એટલે નીલગાયો અથવા તો હાથીવાળા. ગોપુચ્છૈઃ હરિભિઃ, તે છે ને ગોપુચ્છૈઃ હરિભિઃ એ ગોપુચ્છ ગાયની પૂંછડી જેવા, ગાયની પૂંછડા ધરાવતા વાનરો. હરિ એટલે વાનર, હરિ એટલે વાનર, અને બીજો હરિનો અર્થ થાય સિંહ પણ થાય, બરાબર? સિંહો એ બંને આવે કે ગાયની પૂંછડી ધરાવનારા વાનરો અને સિંહ. પછી શું છે? હરિભિઃ મરકૈઃ, મરકઈ એટલે માકડું, માકડા પણ ત્યાં છે એટલે માકડું અને ગોપુચ્છ ધરાવતા લંગુર, આમ તો લંગુર પણ કહી શકાય. હરિ એટલે કપી, વાનર એટલે કે લંગુર, અને નકુલૈઃ નકુલ એટલે નોળીઓ પણ, અને નાભિવૃતમ, નાભિવૃતમ એટલે શું? જેની નાભીમાં કસ્તુરી છે એટલે કસ્તુરી મૃગ. હવે જો તમે જો કેવા છે બધા પક્ષીઓ? હરણ, ભૂંડ, સાહુડી, નીલગાય, હાથી, લંગુર, પછી સિંહ, માકડા, નોળીઓ અને કસ્તુરી મૃગથી ભરપૂર છે. પણ તમે જુઓ શું છે? આ બધા કેવી રીતે સાથે રહેતા હશે? એના માટે અહીંયા આપણે ઉમેરવું પડે કે મુનિના તપના કારણે મુનિ જેમ નિર્વૈર છે, કોઈના માટે વેર નથી, એમાં પશુઓ પણ એકબીજા સાથે નિર્વૈર થઈને જંગલમાં, એમના આશ્રમની આજુબાજુ જંગલ બની ગયું કહેવાય, ત્યાં રહી રહ્યા છે. હવે આગળ કહે છે કે આવો સુંદર આશ્રમ જોઈને મનુ મહારાજને એકદમ આનંદ થઈ ગયો. હવે આગળ કહે છે પ્રવિશ્ય તત્તીર્થવરમાદિરાજ સહાત્મજ દદર્શ મુનિમાસીનમ તસ્મિન હુતહુતાસનમ. પ્રવિશ્ય તત્તીર્થવરમ, આમ તો એવું જુદું પાડવું થાય, આદિરાજ સહાત્મજ. પ્રવિશ્ય તત્તીર્થ એટલે તે શ્રેષ્ઠ તીર્થરૂપ, તીર્થવરમ એટલે શ્રેષ્ઠ, તે શ્રેષ્ઠ તીર્થરૂપ આશ્રમમાં આદિરાજ એટલે કે આદિરાજ, સૌથી પહેલા રાજા મનુ, આદિરાજ મનુ સહાત્મજ, સહ આત્મજમાં બધું આવી જાય. સહ આત્મજ, આત્મજ એટલે પુત્રી, આત્મજા એટલે પુત્રી, પોતાની પત્ની અને સૈનિકો બધું આવી જાય. એ બધાની સાથે પ્રવિશ્ય, એ બધાની સાથે એમણે પ્રવેશ કર્યો. તો શું થયું? દદશ મુનિમ આસીન તસ્મિન હુતહુતાસનમ. ત્યાં એમણે મુનિને બેઠેલા જોયા. દદશ જોયા, મુનિમ આસીન બેઠેલા જોયા. પણ કેવા છે? તસ્મિન હુતહુતાસનમ, તેમણે હુતહુતાસન, હુત એટલે હવિદ્રવ્યનું હવન કર્યું છે. પણ કેવા? બ્રહ્મચારીને યોગ્ય એવા અગ્નિદેવમાં એમણે આહુતિ આપી છે તેવા, એટલે કે આહુતિ અપાઈ ગઈ છે ટૂંકમાં. પણ કયો અગ્નિ? ગૃહસ્થનો અગ્નિ જુદો, બ્રહ્મચારીનો અગ્નિ જુદો. ગૃહસ્થનો છે ગાર્હસ્થ્ય અગ્નિ કહેવામાં આવે,
અને આ છે બ્રહ્મચારી અગ્નિ. એ બ્રહ્મચારીને યોગ્ય, કારણ કે હજી મુનિના લગ્ન થયા નથી, એ બ્રહ્મચારીને યોગ્ય એવી અગ્નિ દેવતાની આહુતિ જેમણે આપી છે તેવા મુનિને ત્યાં બેઠેલા જોયા. ત્યારે પોતાના સૈનિકો પત્નીને અને પુત્રીને લઈને પ્રવેશ કર્યો. ત્યારે એમના એટલે કે આપણે સવારનું અગ્નિ કાર્ય પૂરું કરીને બેઠેલા જોયા. પણ કેવા લાગતા હતા તો આપણે 46 અને 47 બંને શ્લોક સાથે જોઈશું. વિદ્યોતમાનં વપુષા તસ્યુગ્રયુજા સ્થિરં નાતિક્ષામં ભગવતઃ દીપ્તાપાંગાવલોકનાत् તત્વયારુતામૃતકલા પીಯೂષશ્રવણેન ચ પાંશુ પદ્મકલા સાક્ષ્યં જટિલં ચીરવાસસં ઉપસંવૃત્ય મલિનં યથા અર્ણમ સંસ્કૃતમ. જ્યારે ત્યાં પ્રવેશ કર્યો ત્યારે મુનિ મહારાજ પોતાનું અગ્નિ કાર્ય કરીને બેઠેલા છે. પણ કેવા લાગે છે? વિદ્યોતમાન વપુષા, એમનું શરીર છે કેવું એકદમ પ્રકાશિત છે, એટલે તેજસ્વી કહેવાય ને, તેજસ્વી. કેમ તેજસ્વી છે? વિદ્યોતમાન વપુષા, એ તેજનું કારણ શું છે? તપસી ઉગ્ર યુજા ચિરમ, લાંબા કાળના તપથી જોડાયેલા. યુજ એ તપસી ઉગ્ર યુજા એટલે લાંબા સમયથી તપ અને યોગથી જે જોડાયેલા છે, એના કારણે કે બ્રહ્મ વર્ચસ્વ તેજ, મોપરે તેજ છે. નાતિક્ષમ આપણે પછી જોઈએ છીએ. નાતિક્ષામમ એટલે એક દેખાય છે ખરા, પણ એક કુશ નથી, એટલે એકદમ નિર્બળ નથી. ભલે પતલા દેખાય છે પણ નિર્બળ નથી. કારણ કે એનું કારણ શું છે? ભગવત સ્નિગ્ધ પાંગ અવલોકનાથ, ભગવાનના સ્નિગ્ધ એટલે સ્નેહાળ, પાંગ અવલોકનાથ એટલે ભગવાનના સ્નેહાળ કટાક્ષભરી દ્રષ્ટિથી જેમને ભગવાન જોતા હોય, એ ભગવાનની કૃપાના તરુ દર્શન કરતા હોય, પછી એ કૃશ કેવી હોઈ શકે? અને એટલું જ નહીં, તદ્વ્યાહૃત અમૃત કલા પીયુષ શ્રવણેન ચ, એટલું જ નહીં, ભગવાનને કીધું ને કટાક્ષભરી દ્રષ્ટિથી તેમના તદ્વ્યાહૃત અમૃત કલા પીયુષ શ્રવણેન, વળી ભગવાનના સ્નેહાળ કટાક્ષભરી દ્રષ્ટિથી તેમાં તેમના વચનામૃત કેવા છે? ચંદ્રના કળાના પિયુષ સમાન. અને એ વચનામૃતનું જ્યારે પાન કરી રહ્યા છે ત્યારે એ અતિકૃષ નથી. એ કેવા? અતિકૃષ નથી એવા. બરાબર? તયા વચને વયાવૃત અમૃત કલા પિયુષ શ્રવણેન, ભગવાનના જે વચનો છે એ ચંદ્રના કળાની સમાન અમૃત સમાન છે. એનું પાન કરવાથી અતિકૃષ પણ નથી. પણ કેવા છે? પાંશુ એટલે ઊંચા કદવાળા ઋષિ. અને પાછા કેવા છે? પદ્મપલાશ અક્ષ, અને જેના કેવા છે? પદ્મપલાક્ષ અક્ષ એટલે કે જે કમળની પાંખડી જેવા નેત્રવાળા. પદ્મપલાશ અક્ષમ જટિલમ ચિરવાસનમ, અને પછી જટાધારી કેવા છે? જટાધારી છે. અને ચિરવાસનમ, ચિર એટલે વલ્પલ વસ્ત્રો જેમણે ધારણ કરેલા છે એવા મુનિની પાસે ઉપસંસ્કૃત્ય એકદમ નજીક ગયા. ત્યારે શું જોયું? મલિનમ, એના વસ્ત્રો કેવા છે? મલિન છે, એટલા સ્વચ્છ નથી. કેમ? એના માટે અહીંયા ભાગવતકાર કહે છે યથા અર્ણમ અસંસ્કૃતમ. અર્ણમ એટલે મહામૂળ રત્ન, અર્ણમ એટલે મહામૂળ રત્ન. એ કેવું છે? અસંસ્કૃતમ, એને શુદ્ધ ન કર્યું હોય તેમ. જેમ ખાંડમાં રત્ન હોય પણ એ શુદ્ધ ન કર્યું તો કેવું લાગે? સોનું હોય પણ એ શુદ્ધ ન કર્યું તો કેવું લાગે? એમ અર્ણમ અસંસ્કૃતમ. મને દેખાય તો રહ્યા છે પણ વસ્ત્રો છે મલિન છે, અને એના કારણે
જાણે કે મહામૂળ રત્નને સંસ્કૃત ન કર્યો હોય એવા એ લાગી રહ્યા છે, પણ છે તો મુનિ છે. એટલા માટે કે છે આગળ 48મા શ્લોકમાં અતોટજમુપાયાતામ नु देवं प्रणतं पुरः सपर्या पर्यगृह्णात् प्रतिनन्द्यानुरूपया. અથ આ પછી ઉટજ છે ને, ઉટજમ એટલે પર્ણશાલા પાસે પહોંચી ગયા. ત્યાં મુનિ બેઠેલા છે એટલે પર્ણશાલા. અથ ઉટજમ એટલે પર્ણશાલા, ઉપાયાતમ એને પ્રાપ્ત કરેલું, ટૂંકમાં પર્ણકુટી પાસે આવેલા. નૃદેવમ એટલે રાજાઓમાં શ્રી નરદેવ, નૃદેવમ એટલે રાજા, પ્રણત પુરઃ, પુરઃ એટલે પાદયો સમીપમ, ભગવાન એટલે ઋષિના ચરણ પાસે આવીને પ્રણત પ્રણામ કર્યા. એટલે કે આ પર્ણકુટી પાસે આવીને એમની ચરણ પાસે જઈને એમને પ્રણામ કર્યા નૃદેવમનુએ. અને એના કારણે શું થયું? સપર્યા પર્યગૃહ્ણાત પ્રતિનંદ્યા અનુરૂપમ. એટલે પહેલાં આપણે સપર્યા એટલે પૂજા, અને ખાલી પ્રણામ કર્યા છે એવું નહીં હોય, થોડી પૂજા પણ કરે છે. પોતે સાથે કંઈક લાવ્યા જ હશે ઉપહાર, ફૂલ વગેરે કે જે કંઈ હશે, ફળ જે હોય અનુરૂપે. સપર્યા પ્રતિગૃહ્ણાત એમની પૂજાનો પણ એમણે સ્વીકાર કર્યો. અને ખાલી સ્વીકાર કરે એટલું પૂરતું નથી, કારણ કે તો એનો આશીર્વાદ આપવા જ પડે, ઋષિ છે ને, મહાત્મા છે. એટલે કે પ્રતિનંદ્યાત અનુરૂપયા એટલે પ્રતિ અગૃહ્ણાત, પહેલાં સપર્યા પર્યગૃહ્ણાત એટલે સપર્યા એટલે પૂજા, પરિઅગૃહ્ણાત એટલે સત્કાર કર્યો, પૂજાનો સ્વીકાર કર્યો. સત્કાર કર્યો એટલે પૂજાનો એમણે સ્વીકાર કર્યો. અને પ્રતિનંદ્ય અનુરૂપયા અને અભિનંદન, આમ તો પ્રતિનંદ્ય એટલે આમ તો અભિનંદન એટલે ટૂંકમાં રાજાને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ વડે અભિનંદન આપતા. એટલે પર્ણકુટી પાસે જ્યારે રાજા પહોંચ્યા ત્યારે એમના ચરણમાં પ્રણામ અને પૂજા કરી નરદેવે, ત્યારે એમને અભિનંદન અને આશીર્વાદ વડે એનો સ્વીકાર કર્યો, પૂજાનો એમણે સ્વીકાર કર્યો. અને પછી શું કહે છે? જો બહુ સુંદર વાત કરે છે. આશીર્વાદ કેવી રીતે આપે છે? તો હવે આગળ કહે છે 49મા શ્લોકમાં ગૃહીતાનવમાસીनं સંયतं પ્રિયણન મુનિઃ સ્મરન ભગવદાદેશમ ઇત્યાહાસલક્ષણયા ગિરા. ગૃહીત અહનમ આસીનમ સંયતમ પ્રિયણમ મુનિઃ એટલે તો કે ગૃહીતમ સ્વીકાર કરવો. શું? અર્ણમ આસીન યોગ્ય, કારણ કે રાજા આવ્યા, પ્રણામ કર્યા, પૂજા કરી, તો એમનો પણ એક ફરજ છે, એને પણ રાજાને સત્કાર કરવો જોઈએ. એટલે અર્ણમ આસીનમ એટલે આસન, જળ વગેરે જે આપ્યો એનો રાજાએ સ્વીકાર કર્યો. ગૃહીત અર્ણમ આસીનમ, આસીનમ એટલે બેઠા. સંયતમ એટલે એકદમ સ્વાગતનો સ્વીકાર કરીને, સંયતમ આસીનમ એટલે સ્વસ્થ ચિત્તે રાજા બેસી ગયા. પ્રિનયન મુનિઃ સ્મરન એટલે ભગવાનના જે આદેશ હતો, ભગવાનનું જે આજ્ઞા હતી, સ્મરણ ભગવાન આદેશમ ભગવાનના આદેશનું સ્મરણ કરતા, આજ્ઞાનું સ્મરણ કરતા. પ્રિનયન મુનિઃ સ્વલક્ષણયા ગિરા સ્વલક્ષણા એટલે સ્વલક્ષણયા એટલે મધુર, મધુર ગિરા એટલે વાણીથી, મધુર વાણી વડે પ્રિનયન મુનિઃ પ્રિનયન એટલે પ્રસન્ન કરતા કહેવા લાગ્યા. જ્યારે નૃદેવે સ્વાગતનો સ્વીકાર કરી સ્વસ્થ ચિત્તે શાંતિથી બેઠેલા છે, ત્યારે મુનિએ કદર મુનિએ ભગવાનનો આદેશ હતો કે ભાઈ તારે ત્યાં આ મનુ મહારાજ આવવાના છે, એટલે એને જેના માટે આવે છે પણ એમને તો ખબર હતી, પણ એ અત્યારે નહીં કે હમણાં પણ કહે છે કે ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરતાં કદરમાં મુનિએ મધુર વાણી સંરક્ષણયા ગિરા પ્રિનયન મુનિઃ એમને પ્રસન્ન કરતા કહેવા લાગ્યા. શું કહે છે? પહેલાં તો થોડા શ્લોકમાં રાજાનું શી ફરજ છે, રાજા કેવા હોય, રાજાની પ્રશંસા કરી રહ્યા છે
પણ રાજા કેવા હોય છે એ પણ અહીંયા આપણે બતાવે કે રાજા કેવા હોવા જોઈએ. નૂનમ ચક્રમણમ દેવ સતામ સંરક્ષણાય તે વદાય ચાસતામ યસ્ત્વમ હરેર્શક્તિર્હિ પાલિની. એટલે કે છે નૂનમ નૂનમ એટલે ખરેખર, ચક્રમણમ એટલે પર્યટનમ, તમે જે આ પર્યટન કરી રહ્યા છો એ શેના માટે છે? દેવ સતામ રક્ષણાય તે, એટલે હે દેવ ભગવાન તરીકે માને છે. આપનું પર્યટનમ સતામ સંરક્ષણાય તે પર્યટનમ, તમારું જે પર્યટનમ છે ચક્રમણમ એ સત્પુરુષોના રક્ષણ માટે છે. અને વદાય ચ સતામ યહ, અને દુષ્ટોના નાશ માટે. અસતામ એટલે દુષ્ટો, વધાય એટલે નાશ માટે. કેમ? તમ હરેહે શક્તિરી પાલિની, કારણ કે આપ તો શ્રી હરિની પાલન શક્તિ ધરાવો છો. તમારામાં રાજામાં હરિની પાલન શક્તિ છે એ તમે તો હરિની પાલન શક્તિ ધરાવનાર છો. માટે તમારું પર્યટન સત્પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટજનોના નાશ માટે હોય છે. અને તમે કેવા છો? બહુ સુંદર વાત કરે છે. યોર અર્કેન્દ્ર ઇન્દ્ર વાયુના યમ ધર્મ પ્રચેતસા રૂપાણી સ્થાનમ આદસ્સે તસ્મૈ શુક્લાય તે નમઃ. યહ અર્ક એટલે સૂર્ય, અર્કેન્દ્ર છે ને, અર્કેન્દ્ર અગ્નિ ચંદ્ર ઇન્દ્ર, અર્ક એટલે સૂર્ય, ઇન્દ એટલે ચંદ્ર, અગ્નિ સૂર્ય ચંદ્ર અગ્નિ પછી ઇન્દ્ર, ઇન્દ્ર પછી વાયુ, વાયુનામ વાયુ પછી યમ ધર્મ પ્રચેતસા, એટલે યમ ધર્મ અને પ્રચેતસા એટલે વરુણદેવ. કેટલા થયા? સૂર્ય ચંદ્ર અગ્નિ ઇન્દ્ર વાયુ યમ ધર્મ અને વરુણ, 8. બરાબર? ના સ્વરૂપમાં પ્રચેતસા રૂપાણી એટલે સ્વરૂપમાં, સ્થાનમ આદત્સે તમે તો આ રૂપમાં તમે 8 પ્રકારનો સ્વીકાર છે. એટલે કે સૂર્ય ચંદ્ર અગ્નિ ઇન્દ્ર વાયુ યમ ધર્મ અને વરુણના સ્વરૂપમાં પ્રસંગ, જ્યારે જે પ્રસંગ આવે એ પ્રકારે તમે રૂપને ધારણ કરો છો. રૂપાણી સ્થાનમ આદસ્તે, તમે એ પ્રસંગને અનુરૂપ સ્થાનનો સ્વીકાર કરો છો. તસ્મૈ શુક્લાય તે નમઃ, એવા તમે શુક્લ નારાયણ રૂપે છે. ખરેખર તમે તો ભગવાનના સ્વરૂપ જ છો. શુક્લ નારાયણ નમઃ, તમે એના રૂપમાં છો. હવે જો શું કહે છે? પ્રસંગે તમે પ્રસંગે આ બધા રૂપ ધારણ કરજો. ક્યારેક અગ્નિ રૂપ, ક્યારેક અર્ક સૂર્યનું રૂપ, ચંદ્રનું રૂપ, ઇન્દ્ર વાયુ યમ ધર્મ અને પ્રચેતસા એટલે વરુણદેવનું. તો અહીંયા આપણે બધા નહીં જોઈએ પણ થોડુંક જોઈએ. તો સૂર્ય એટલે કેવી રીતે? તો કે તત્ર પ્રતાપેન તમ અર્કઃ, આપના પ્રતાપથી તમે સૂર્યરૂપ છો. અને ચંદ્ર પણ છો તો કે યશસા આહ્લાદત્વેન, તમારા યશથી જ બધાને આનંદ આપો છો, એટલા માટે તમે ચંદ્રરૂપ છો. પછી અગ્નિ પણ કહ્યું. અગ્નિ એટલે અધૃત્ય તેન અગ્નિ, આપના પ્રતિ કોઈ દસ્યુ આવે તો તમે એના માટે અગ્નિરૂપ ધારણ કરો છો, એટલે તમે એનો તરત નાશ કરો છો. અને પછી શું છે શબ્દ? ઇન્દ્ર. હા, ઇન્દ્ર એટલે કેવી રીતે? તો કે છે ઐશ્વર્યત્વેન કામ પ્રવર્ષકત્વેન ચ ઇન્દ્ર, એટલે ઐશ્વર્યથી અને ઐશ્વર્યના કારણે તમે લોકોની કામના ઈચ્છાઓને વર્ષા કરનાર હોવાથી તમે ઇન્દ્ર છો. જેમ ઇન્દ્ર વર્ષા કરે એમ તમે તમારા ઐશ્વર્યથી કામનાની વર્ષા કરનાર ઇન્દ્ર છો. પછી યમ, યમ એટલે શિષ્ટ બાલકત્વેન, તમે સર્વ જગ્યાએ જઈને એક વાયુ રહી ગયું ને બે પહેલાં. ઇન્દ્ર પછી વાયુ, વાયુ એટલે
વાયુ દુષ્ટ નિગ્રહત્વેન, વાયુ એટલે વાયુ બધી જગ્યાએ જાય, એમ તમે સર્વ સ્થળે જઈને વાયુ હોવાથી દુષ્ટોનો દમન કરનારા છો. યમઃ શિષ્ટ પાલકત્વેન, અને યમરાજા એટલે છો કે તમે શિષ્ટ પાલકત્વેન દુષ્ટોનું દમન કરીને શિષ્ટનું પાલન કરાવનાર છો. શિષ્ટાચારના પાલકરૂપ તમે ધર્મ પણ છો. અને ગાંભીર્યેણ ગુપ્ત વિત્તેન ચ પ્રચેતસા, એટલે ગાંભીર્યથી અને ગુપ્ત ધનથી તમે વરુણરૂપ છો. એમાં આમ 8 દેવતાની વાત કરી. એટલે આથી મારા અભિષ્ટ એવા તે દેવતાને વળી આપે સ્વરૂપ પ્રમાણે આવા આપ અમારી કુટીરમાં પધાર્યા છો. માટે આપને શુદ્ધ સત્વરૂપ એવા આપને નારાયણ રૂપ આપને જોઉં છું. એટલે હવે રાજા કે કોઈ નહીં, અતિથિ નહીં, પણ આપ નારાયણ રૂપ છો, માટે હું આપને પ્રણામ કરું છું. અને અહીંયા ભાગવતમાં જ કહેવાય છે કે રાજર્ષિઓમાં હું મનુ છું. ભગવાન પોતાના શ્રીમુખે 11મા સ્કંદમાં કહે છે. હવે સુબોધિન મેઘનાની શંકા જોઈને આપણે પૂરું કરીશું. તો કહે છે, સુબોધિન મહારાજ કહે છે, નનુ લોકપાલકત્વેન એવ પાલનેન સિદ્ધે કિમ મન્વાદિભિ, એટલે શંકા થાય છે કે બધા લોકપાલો જ બધા પાલન કરે છે, તેનાથી સિદ્ધિ થાય છે, તો પછી મનુ વગેરે તમે શું કામ પ્રયોજન છે? તમે એને આ સ્થિતિ પર કેમ મૂકો છો? ખ્યાલ આવે છે? આવો પ્રશ્ન આપણે ન થાય, એ ટીકાકાર જ કરે. તે માટે ભગવાનની પરિપાલ, કારણ કે આગળ કહ્યું ને, કયો શબ્દ વાપર્યો છો 50મા શ્લોકમાં, શક્તિ પરિપાલિની, કારણ કે ભગવાનની પરિપાલિકા શક્તિ છે. અને એટલા માટે એનું નિરૂપણ કરવા માટે ભગવાનને આ રૂપે, એટલે મનુ મહારાજને 8 રૂપે અર્ક, ચંદ્ર, અગ્નિ, ઇન્દ્ર, વાયુ વગેરે રૂપે એમને નમસ્કાર કરીએ. 8 લોકપાલના રૂપે એમને શુક્લ નારાયણ કહીને એમના નમસ્કાર કર્યા. હવે આગળ આપણે કાલે જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવચંતમનુપેત્ય અપેત કૃત્યમ વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાતરવો વિનેન્દુઃ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.